ન્યૂઝ અપડેટમાં તમારું સ્વાગત છે। પંચમહાલ લોકસભાની ચૂંટણીને લઈને આજે મતદાન યોજાયું હતું। મતદાન સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થયું હતું। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના સિમલેટ ટાપુ પર રહેતા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। તેઓ જૂના મેલાણ ખાતે આવેલા મતદાન મથક ખાતે જઈને મતદાન કર્યું હતું। પાનમ નદીની વચ્ચે આવેલા સિમલેટ બેટ પરથી તેઓ નાવડીમાં બેસીને મતદાન મથક ખાતે પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું। સિમલેટ બેટના મતદારોએ જણાવ્યું હતું કે અમારા મતાધિકારનો અમે ઉપયોગ કરીએ છીએ, પણ અમને અહીં વીજળી અને પુલની વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી તેમને માંગ કરી હતી। સિમલેટ બેટમાં વર્ષોથી રહીએ છીએ અને અમને સિમલેટની ટોટલ વસ્તી 650 થી 700 જેટલી વસ્તી છે। 249 જેવું મતદાન થાય છે, તો અમે દરેક ચૂંટણીમાં મતદાન કરવા માટે મેળાણ આવીને મતદાન કરીએ છીએ અને અમે સરકારશ્રીને રજૂઆત કરી છે કે અમે લાઇટ, રસ્તો અને આ પુલનું કરી આલે એ બધી ઘણી માગ કરી છે, પણ સરકારશ્રી કોઈ અમારી સામું જોતી નથી। અમે સરકારશ્રીને એટલી અરજ કરીએ છીએ કે અમે તમને દર ચૂંટણીમાં મતદાન તો કરીએ છીએ, મતદાન કરવાનું ભૂલતા નથી, જીવને જોખમે મતદાન કરવા હોય છે, તો અમને એટલું કેમ ના કરી આપે સરકાર? એમ તો સરકારશ્રીને અમે રજૂઆત કરીએ છીએ કે અમને પુલ છે, રસ્તો છે, નિશાળ છે, અમને કરી આપે। અત્રે નોંધનીય છે કે સિમલેટ ટાપુ પાનમ નદી પર આવેલા પાનમ ડેમના કેચમેન્ટ એરિયામાં આવેલો છે। અહીં 500થી વધુ લોકો વસવાટ કરે છે અને ખેતીકામ અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે। 250 જેટલા મતદારો નોંધાયેલા છે અને તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે। અહીંના લોકો દ્વારા માગ છે કે અમને જે પ્રાથમિક સુવિધા છે તે આપવામાં આવે। હું અત્યારે આ નાવડીમાં બેઠો છું। આ પાનમ ડેમનો કેચમેન્ટ વિસ્તાર છે અને મારી પાછળ જે તમે જોઈ શકો છો એ સિમલેટ ટાપુ છે અને અહીંયા આજે લોકસભાની ચૂંટણી છે, તો 250 જેટલા મતદારો છે। આ મતદારો આ નાવડીમાં બેસીને આવે છે અને મહિલાણ ખાતે જે મતદાન કેન્દ્ર છે ત્યાં વોટિંગ કરે છે। સિમલેટના ગામજનોની માગ છે કે અમને અહીં જે પ્રાથમિક સુવિધા છે, ખાસ કરીને અહીં રસ્તો અને વીજળીની સુવિધા આપવામાં આવે, કારણ કે તમે એ લોકોને જ્યાં આવવું હોય સિમલેટ ગામથી મહેલાણ ગામ, તો આ નાવડીમાં આ રીતે આવવું પડે છે। એટલે નાવડી જ એમનું રોજબરોજનું એક વાહન વ્યવહારનું જાણે સાધન હોય એ પ્રમાણે આ નાવડીનો તેઓ ઉપયોગ કરતો હોય છે। એમનું એવું કહેવું છે કે અમે મતાધિકારનો ઉપયોગ કરીએ છીએ, જો સરકારમાં અમે મતાધિકારનો ઉપયોગ કરીએ, જે અમારી પ્રાથમિક સુવિધાઓ છે તેને સરકાર દ્વારા પૂરી કરવામાં આવે।